અમરેલીના બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર સામે દુષ્કર્મના આરોપો બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ છે। આ બધા વચ્ચે એક નવો વિડીયો વાયરલ થયો છે, જેમાં દુષ્કર્મ પીડિતાના પતિ તુષાર ગજેરાએ પ્રદીપ ભાખરના સમર્થનમાં નિવેદન આપ્યું છે। તુષારે વિડીયોમાં જણાવ્યું કે તેઓ 2 મહિના પહેલા પરિવાર સાથે બેંકોક ગયા હતા, જ્યાં રવિ ઘોઘારી અને મુખી નામના વ્યક્તિઓના સંપર્કમાં હતા। બેંકોકમાં બીચ પર તેમની મુલાકાત પ્રદીપ ભાખર સાથે થઈ, જે તેમના મિત્ર હોવાનું તેમણે જણાવ્યું। તુષારે દાવો કર્યો કે બેંકોકથી પરત ફરતી વખતે રવિ અને મુખીએ તેમને એક બેગ આપી, જેમાં અમદાવાદ એરપોર્ટ પર ગાંજો હોવાનું ખુલ્યું। આ બેગ પર તેમની પત્નીનું નામ હતું, જેના કારણે તેમની પત્નીને સાબરમતી જેલમાં મોકલવામાં આવી। તુષારે જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાં પ્રદીપ ભાખરે તેમને નાણાકીય અને કાનૂની સહાય પૂરી પાડી। જો કે જેલમાંથી બહાર આવ્યા બાદ તેમની પત્નીની માતાએ પ્રદીપ ભાખર પર ષડયંત્ર રચીને દુષ્કર્મનો ખોટો આરોપ લગાવ્યો હોવાનો તુષારે દાવો કર્યો। તેમણે પ્રદીપને નિર્દોષ ગણાવ્યા અને આ ઘટનાને તેમની સાસુનું ષડયંત્ર ગણાવ્યું। આ વિડીયો પ્રદીપ ભાખરના સમર્થનમાં બનાવવામાં આવ્યો હોવાનું અનુમાન છે, જેમાં તુષારના શબ્દોને જોડીને વિડીયો તૈયાર કરાયો હોવાની શંકા છે। મારું નામ તુષાર ગજેરા, મારી વાઈફનું નામ અની ધડુ। અમે લોકો 2 મહિના પહેલા બેંકોક ગયેલા અને ત્યાં જઈને અમે 10 દિવસ રોકાયા। પછી અમે આખું ફૂલ ફેમિલી જ ગયેલા, મારા સાસુ સસરા સાળો મારી ઘરવાળીને હું। એ લોકો કોઈક રવિ ઘોઘારી અને મુખી કરીને એના કોન્ટેક્ટમાં હતા, તેના થ્રુ એ લોકો ગયા હતા। હું મારી રીતે સાઈડમાંથી ગયો હતો। પછી ત્યાં અમે લોકો 10 દિવસ રોકાણા, ત્યાં ફરતા બધી અને જાતા। ત્યાં મારા મિત્ર પ્રદીપભાઈ ભાખર કરીને મળેલા અમને બીચ ઉપર અને બધી ઘડીક વાત કરેલી અને બેઠેલા, એ રીતે અમારો કોન્ટેક્ટ થયેલો। અને પ્રદીપભાઈ ભાખર એ મારા નાનપણના મિત્ર છે। પછી અમે 10 દિવસ પછી રિટર્ન આવતા હતા, એટલે અમે જ્યારે બેંકોકથી નીકળ્યા ત્યારે અમને એક રવિભાઈ અને મુખીભાઈ કરીને આવ્યા અને એરપોર્ટે બેગ આપી ગયા હતા। અને તેમાંથી પછી અમે જ્યારે અમદાવાદ ઉતર્યા ત્યારે એમાંથી ગાંજો નીકળેલો અને એમાં જે ટેગ હતું એ મારા વાઈફના નામનું હતું। અને પછી એ કસ્ટમવાળાએ અમને બધી પ્રોસેસ કરાવી અને બીજા દિવસે સવારે કોર્ટે લઈ ગયા અને ત્યાંથી પછી મારી વાઈફને સાબરમતી એન્ટ્રી કરાવી દીધી। પછી મેં કોન્ટેક્ટ કર્યો મારા મિત્ર પ્રદીપભાઈ ભાખરનો, જે રાજકીય લેવલે તેનું સારું નામ છે અને તેણે મને બધી રીતે સપોર્ટ કરેલો, ફાઇનાન્શિયલી, એડવોકેટથી, બધી રીતે 2 મંથ સુધી મારી સાથે રહ્યા અને સપોર્ટ કરેલો બધે, અને બધી સગવડ પણ કરેલી એણે। પછી જ્યારે મારી વાઈફ બહાર આવી ત્યારે એણે અને એના મમ્મીએ બંને થઈને પ્રદીપભાઈ ઉપર બીજું ષડયંત્ર કર્યું અને તેના ઉપર અત્યારે બળાત્કારનો ને એવું બધો કેસ કરેલો છે। અને એમાં પ્રદીપભાઈનો કોઈ ઇસ્યુ છે નહીં અને પ્રદીપભાઈ પોતે ફાઇનાન્શિયલી પણ સપોર્ટ કરતા અને બધી રીતે મને સપોર્ટ કરતા, જે મારા મિત્ર હતા। અને આ બધું થયા પછી મને ખબર પડી કે મારા સાસુએ મારી વાઈફને બધી રીતે અલગ અલગ વાત કરી અને પ્રદીપભાઈ ઉપર બધું ષડયંત્ર કરાવ્યું અને આ વાતની મને પણ કાંઈ ખબર નહોતી। પછી બધી મારે વાત થઈ અને આગળ પણ આ લોકોએ આવું બધું કરેલું છે ડાયમંડ એસોસિએશનમાં અને ડાયમંડના પેકેટ્સ આ તે બધું ડાયમંડ્સમાં પણ એણે લોકોએ છેતરપિંડી કરી છે અને આમાં પ્રદીપભાઈનો કોઈ ઇસ્યુ છે નહીં। કરતાં પહેલાં બધું ચેક કરવું, આ લોકો સાવ ખરાબ માણસો છે અને બધું આવું જ કરે છે અને કોઈ પણ પહેલાં ફરિયાદ લેતા પહેલાં આનું પહેલાં આગળનું ચેક કરવું અને પ્રદીપભાઈ ભાખરનું પણ જોવું, એ બહુ ગુડ અને સારો માણસ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।